અધિક મહિનો કરીએ, અગિયારસ કરીએ, પૂનમ કરીએ, પ્રદોષ કરીએ, અનેક અનેક ઉપવાસો કરીએ છીએ આપણે. પણ એ ઉપવાસ ક્યારે ફળે ખબર છે? ઉપવાસ ફળે ક્યારે આપણને? ઉપવાસ એટલે શું? ઉપવાસ એટલે ભૂખ્યા રહેવું. ઉપવાસ એટલે ઉર્ધ્વવાસ, ભગવાનની નજીક રહેવું, એનું નામ ઉપવાસ છે. સતત તમે ભગવાનનું નામ સ્મરણ કરો, ભગવાનનું નામ લો, તો એ ઉપવાસ બરાબર છે. પણ એ નામ લેવામાં તમારા શરીરના વિકારો તમને પરેશાન ન કરે, હેરાન ન કરે, એટલે ભૂખ્યા પેટે ભગવાનનું નામ લેવાનું કીધું છે. પછી દાળ ભાત શાક રોટલી ખાઈને બેઠા હોય ને પછી ભગવાનનું નામ લેતા બગાસા આવે, એ ચાલે? મન અને શરીર એક થઈ અને ભગવાનનું નામ લે તો એ ઉપવાસ બરાબર ફળ આપે છે. બાકી ભૂખ્યા રહો તમે, આમ અગિયારસ કરી હોય ને 11 જાતના ફરાળ કર્યા હોય તો એ અગિયારસનો કોઈ મતલબ નથી. ફલાહાર કીધું છે, ફરાળ કીધું જ નથી. આપણે તો મોરિયું, સાબુદાણા, ખીચડી, બટાકા બધું જાત જાતનું બધું ખાતા હોઈએ, ત્યારે તો આપણો ઉપવાસ પૂરો થાય. હે, તો એવા ઉપવાસ ન કરીએ તે સારું.